સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર ફરી એકવાર વિવાદમાં આવ્યો છે। શિવરાત્રી મેળામાં જયદીપ આહિરને વીવીઆઈપી સુવિધા આપવામાં આવી। મિત્રો સાથે ખાનગી બસમાં દર્શન કરવા માટે પહોંચ્યો હતો, જ્યાં તેને વીવીઆઈપી સુવિધા આપવામાં આવી। મેળામાં બસ સહિતના ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કેતન ઓઝા અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, ફરી એકવાર માયાભાઈના દીકરા જે વિવાદમાં આવ્યો છે, ખાનગી બસ સાથે દર્શન કરવા માટે પહોંચ્યો હતો। ચોક્કસ ભાવિની કે જે રીતે જે માયા આહિરનો દીકરો છે જયરાજ આહિર, તેની પોતાની ખાનગી બસ હોય કે કયા પ્રકારની બસ હોય, પરંતુ ખાનગી બસમાં તે સ્પષ્ટ રીતે દેખાય છે કે તે ભવનાથ મંદિર મેળામાં પહોંચ્યો હતા। મોડી રાત્રે તે છે તે મેળામાં આવ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જૂના અખાડા પાસે તેમને પોતાની જે ગાડી, જે ખાનગી બસ છે તે લઈને આવ્યા હતા, તે દેખાય છે સ્પષ્ટ કે ત્યાં પાર્ક કરવામાં આવી હતી। પાર્ક કર્યા બાદ તેઓ તમામ મિત્રો સાથે મંદિરના દર્શન કરવા માટે પણ જતા હોય છે, દેખાતા નજરે છે। આ સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો છે। સમગ્ર બાબતને લઈને અત્યારે હાલ જૂનાગઢ શિવરાત્રીના મેળામાં જે તમામ વાહનો પર પ્રતિબંધ છે, તેમ છતાં પણ આ બસ લઈને કેવી રીતે અંદર પહોંચી ગયો તે પણ એક તપાસનો વિષય છે। સમગ્ર મામલાને લઈને જૂનાગઢના કલેક્ટર અનિલ રાણાને જાણ કરવામાં આવી છે અને તેમને તપાસના આદેશ પણ આપ્યા છે। ખાસ કરીને અત્યારના જોઈ શકાય છે કે જે રીતે બસમાંથી તે ઉતરી રહ્યો છે અને બસમાંથી તે દર્શન કરવા માટે ભવનાથ મંદિરમાં પ્રવેશ કરી રહ્યો છે, તમામ બાબતો છે મોડી રાતના દ્રશ્યો છે અને આ જે દ્રશ્યો છે તે સ્પષ્ટ કહી શકે છે કે તેને સ્પેશિયલ વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવ્યું છે। અત્યારના જે જૂનાગઢનો શિવરાત્રીનો મેળો છે તે તમામ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। અમુક જ વાહનોને છે તે છૂટછાટ આપવામાં આવી છે, કારણ કે જે રીતે વાહનો અંદર પ્રવેશ કરે છે અને લોકોને સામનો કરવો પડતો મુશ્કેલીનો, તેને જોતા આ વખતે તમામ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જી ભાવિની, આભાર માહિતી માટે। એટલે કે તંત્રની બેવડી નીતિ અહીંયા સ્પષ્ટ દેખાઈ રહી છે કે જાણે કે કોઈ જાણીતા વ્યક્તિઓ આવે છે તો એ લોકોને વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને સામાન્ય માણસ જ્યારે મંદિરે દર્શન કરવા જાય તો તેના સાથે ધક્કામુક્કી કરવામાં આવે છે।